ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સફલા એકાદશીની વાર્તા સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી વિષ્ણુ ભગવાન. એકાદશીનું મિત્રો ખૂબ જ મહત્વ છે. બધા વ્રતોમાં સૌથી મોટી એકાદશી છે. બધા વ્રતો કદાચ ન થઈ શકે તો માત્ર આ એક એકાદશીના વ્રત થઈ શકે તો પણ બહુ છે. બહુ મોટું મહત્વ છે, બહુ મોટું પુણ્ય છે. બધા પાપોને ભસ્મ કરનારી છે અને અંતે ભગવાનનું શરણું આપનારી આ એકાદશી છે. બની શકે તો ઉપવાસ કરવા અને આ દિવસે ભગવાનનું ભજન કીર્તન કરવું અને ભગવાનની પૂજા કરવી. ભગવાનને એકાદશી અતિશય પ્રિય છે. ભગવાન વિષ્ણુને આ એકાદશી બહુ વહાલી છે. માટે આ એકાદશીનું વ્રત બની શકે તો પૂરી શ્રદ્ધાથી કરવું. યુધિષ્ઠિર ભગવાનને પૂછે છે કે હે સ્વામી, હે મધુસૂદન, માગસર માસના વદ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ તથા તેનું મહત્વ મને વિસ્તારપૂર્વક કહી સંભળાવો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ હસ્યા અને કહે છે, રાજન, માગસર માસના વદ પક્ષમાં સફલા નામની એકાદશી આવે છે. આ દિવસે વિધિ સહિત ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ. જેમ નાગોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડ, દેવોમાં વિષ્ણુ અને મનુષ્યમાં બ્રાહ્મણો શ્રેષ્ઠ છે, એમ બધા પ્રકારના વ્રતોમાં આ એકાદશી ઉત્તમ વ્રત છે. રાજન, સફલા એકાદશીએ નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને શ્રીફળ, સોપારી, બીજોરા, લીંબુ, દાડમ, આમળા, લવિંગ, બોર અને વિશેષ રૂપે કેરી તથા ધૂપદીપ દ્વારા શ્રી હરિનું પૂજન કરવું. સફલા એકાદશીએ વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષો જોડે જાગરણ કરે છે. જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષ સુધી તપ કરવાથી પણ નથી મળતું. હવે તેની વ્રત કથા સાંભળો. ચંપાવતી નામનું એક વિખ્યાત નગર હતું. તેમાં મહિષ્મન કરીને રાજા રાજ્ય કરતા હતા. આ રાજાને 4 પુત્ર હતા. તેમાં સૌથી મોટા પુત્રનું નામ લુંભક હતું. તે કાયમ પાપ કર્મમાં જ રચ્યો પચ્યો રહે, પર સ્ત્રી ગમન કરે અને વેશ્યાસક્ત હતો. તે દુરાચારી અને બ્રાહ્મણોને નિંદક હતો. આથી રાજાએ તેને દેશવટો આપી દીધો. આથી લુંભક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો. જંગલમાં એક ગાઢ અને ઘેરવદાર પીપળાની નીચે પડ્યો રહેતો. પોતાના પિતાના નગરમાં જ ચોરીઓ કરવા લાગ્યો. ક્યારેક ચોકીદારો પકડતા પણ ખરા, પણ રાજકુમારના નાતે છોડી દેતા. ત્યારે જંગલમાં આવીને ફળાહાર કરીને પેલા પીપળાના વૃક્ષ નીચે જઈને સૂઈ જતો. આ પીપળાનું વૃક્ષ ઘણું મહાન ગણવામાં આવતું હતું. એક દિવસ પોષ વદ દસમની રાત્રે લુંભકે પોતાના પિતાના રાજ્યમાં લૂંટફાટ કરીને ઘણું ધન લૂંટી લીધું. સિપાહીઓએ પકડ્યો પણ ખરો, પણ રાજકુંવરના નાતે છોડી દીધો. પણ આ વખતે તેના બધા જ કપડાં ઉતારી નાખ્યા અને જંગલમાં કાઢી મૂક્યો. બિચારો પીપળાના વૃક્ષના ચરણોમાં આવી ગયો. શિયાળાનો સમય હોવાથી જંગલમાં તે રાત્રે ઠંડી પણ વધારે પ્રમાણમાં હતી. આથી લુંભકના શરીરમાં ગાંઠિયો રોગ પેસી ગયો. હાથ પગ અકળાઈ ગયા. વહેલી સવારે સૂર્યોદય થતાં એને થોડી રાહત થઈ. લુંભક પાપીના અંગોમાં ગાંઠિયા રોગે પ્રવેશ કર્યો. વહેલી સવારે સૂર્યોદય થયા પછી થોડું દર્દ ઓછું થયું. એને બહુ ભૂખ લાગી હતી, પણ જીવોને મારવાની એનામાં તાકાત રહી ન હતી કે વૃક્ષ પર ચડવાની પણ શક્તિ રહી ન હતી. સવારે સૂર્યોદય થયા પછી નીચે પડેલા ફળ ફૂલ વીણી લાવ્યો અને પીપળાના થડિયા પાસે મૂકીને કહેવા લાગ્યો, હે પ્રભુ, વનના ફળનો તમે જ આહાર કરો. હું હવે ભૂખ હડતાલ કરીને શરીર છોડી દઈશ. મારા આ કષ્ટભર્યા જીવન કરતાં મોત સારું છે. આમ કહીને લુંભક પ્રભુનું નામ સ્મરણ કરવા માટે ધ્યાનસ્થ થઈ ગયો. ભૂખ્યા પેટના કારણે આખી રાત તેને ઊંઘ ન આવી. એકલો જ ભજન કીર્તન અને પ્રભુ નામ સ્મરણ કરતો હતો. સવાર પડતા જ એક દિવ્ય અને અલૌકિક ઘોડા તેની પાસે આવીને ઊભા રહી ગયા અને આકાશવાણી થઈ. શ્રી હરિ કહેવા લાગ્યા, હે લુંભક,
તે અજાણતા જ સફલા એકાદશીનું વ્રત કરી નાખ્યું. એના પ્રભાવથી તારા દરેક પાપો નષ્ટ થઈ ગયા છે. અગ્નિમાં જાણતા કે અજાણતા હાથ નાખવાથી હાથમાં બળતરા થાય છે, હાથ દાઝી જાય છે. એવી જ રીતે એકાદશી ભૂલથી પણ થઈ જાય તો પણ પોતાનો પ્રભાવ છોડતી નથી. પોતાના ભક્તને જરૂર કંઈક ને કંઈક આપીને જ રહે છે. હે લુંભક, આ ઘોડા પર બેસીને તારા પિતા પાસે જા. ત્યાં તારો આદર સત્કાર થશે, તને રાજ્ય મળશે. સફલા એકાદશી દરેક કાર્ય સફળ કરવાવાળી છે. શ્રી હરિની આજ્ઞા સાંભળતા જ લુંભકના શરીરમાં ફેરફાર થઈ ગયો. કુષ્ઠ રોગ ચાલ્યો ગયો. એને કાયા કંચનવર્ણી થઈ ગઈ અને નવા કપડાં આભૂષણો પહેરીને પોતાના પિતા પાસે ગયો. પિતાને નમન કર્યા. પિતાએ તેને આવકાર આપ્યો અને પોતાનું રાજ એને સોંપીને વનમાં તપ કરવા ચાલ્યા ગયા. હે રાજન, ભગવાન કૃષ્ણ કહે છે, આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. સંસારમાં એ મનુષ્યને ધન્ય છે જે સફલા એકાદશીના વ્રતમાં મગ્ન રહે છે. આવા જ મનુષ્યનો જન્મ સફળ છે. આના મહિમા વાંચવા સાંભળવા એ અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજસૂચ યજ્ઞનું ફળ મેળવે છે. રાજસૂય ફળ મેળવે છે. તો મિત્રો, આ હતી સફલા એકાદશીની વાર્તા. જો તમને વાર્તા સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.